ને વારંવાર બાવળા જિલ્લાની અંદર રજૂઆત મળે છે કે રોડ અને રસ્તા પર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે. ગત તારીખ 22/1/2026ના રોજ બાવળાની અંદર બસ સ્ટેન્ડની સામે બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલ અને જેની અંદર કાર્યવાહી કરતા શિવસાગર હોસ્પિટલ દ્વારા નાખવામાં આવેલ તેવું જણાયેલ. આ અંગે શિવસાગર હોસ્પિટલને ક્લોઝર ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે અને 50,000ની બેંક ગેરંટી અને EDC પણ લગાવવામાં આવેલ છે. તદુપરાંત અન્ય એક હોસ્પિટલ જેનું નામ સંજીવની હાર્ટ કેર હોસ્પિટલ છે તેને પણ બોર્ડ દ્વારા નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે. અને વારંવાર બાવળા જિલ્લાની અંદર રજૂઆત મળે છે કે રોડ અને રસ્તા પર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે. ગત તારીખ 22/1/2026ના રોજ બાવળાની અંદર બસ સ્ટેન્ડની સામે બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલ અને જેની અંદર કાર્યવાહી કરતા શિવસાગર હોસ્પિટલ દ્વારા નાખવામાં આવેલ તેવું જણાયેલ. આ અંગે શિવસાગર હોસ્પિટલને ક્લોઝર ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે અને 50,000ની બેંક ગેરંટી અને EDC પણ લગાવવામાં આવેલ છે. તદુપરાંત અન્ય એક હોસ્પિટલ જેનું નામ સંજીવની હાર્ટ કેર હોસ્પિટલ છે તેને પણ બોર્ડ દ્વારા નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે.